નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને મિતેશ સુધાની YouTube ચેનલ ની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ટુડેઝ ટોપિક ભાગીદારી પેઢીના ફાયદા। ભાગીદારી પેઢીના ફાયદા ખૂબ અગત્યનો ટોપિક પરીક્ષાની અંદર પૂછાતો આવ્યો છે વારંવાર વખત ધોરણ 11 કોમર્સ ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની અંદર આ ટોપિકની જ્યારે આપણે ચર્ચા કરવાની છે ત્યારે સૌપ્રથમ આપણે ભાગીદારી પેઢીના ફાયદા સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ભાગીદારી પેઢીના ફાયદાના મુદ્દાઓની। માય ડિયર ફ્રેન્ડ, ભાગીદારી પેઢીના ફાયદા સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ, કાર્યક્ષમ સંચાલન, શાખપાત્રતામાં વધારો, વધુ મૂડી, શ્રમ વિભાજનનો ખૂબ અગત્યનો મળે છે લાભ, યોગ્ય નિર્ણયો, પરિવર્તનશીલતા, લઘુમતી હિતોનું રક્ષણ, ગ્રાહકો સાથે ખૂબ જ સીધો સંબંધ, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ અને આવકવેરાનો ઓછો બોજ। ફરી વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું, ભાગીદારી પેઢીના ફાયદાઓ સરળ અને ઓછી ખર્ચાળ વિધિ, સ્થાપના વિધિ, કાર્યક્ષમ સંચાલન, શાખપાત્રતામાં વધારો, વધુ મૂડી, શ્રમ વિભાજનનો એટલે કે કાર્ય વિભાજનનો લાભ, યોગ્ય નિર્ણયો, પરિવર્તનશીલતા, લઘુમતી હિતોનું રક્ષણ, ગ્રાહકો સાથે ખૂબ સીધો સંબંધ, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ અને અંતિમ જે ફાયદો છે એ છે આવકવેરાનો ઓછો બોજ। વિદ્યાર્થી મિત્રો, એક એક ટોપિકને આપણે સરળતાથી સમજતા જઈએ। પહેલો ટોપિક આપણે ભણીએ સરળ અને ઓછી સ્થાપના વિધિ। ભાગીદારી પેઢીની અંદર સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, એકદમ ઓછી ખર્ચાળ છે, સરળ છે અને ભાગીદારી પેઢીની જ્યારે નોંધણી કરાવવામાં આવે છે આ નોંધણી ફરજિયાત નથી, પરંતુ મિત્રો લેખિત કરાર કરી અને બે કે તેથી વધારે ભાગીદારો લેખિત કરાર કરીને નોંધણી કરાવી શકે છે, હિતાવહ બને છે। બીજી વાત કરીએ આપણે ફાયદાની કાર્યક્ષમ સંચાલન। વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીની અંદર એક કરતા વધારે વ્યક્તિ છે એટલે કે બે કરતા વધારે વ્યક્તિઓ હોય છે, જેને કારણે વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ, આવડતનો આપણને સંપૂર્ણ અનુભવ પ્રમાણે લાભ પેઢીને ભાગીદારી પેઢીને મળી શકે છે। અને ભાગીદારી પેઢીને જ્યારે આવો લાભ મળતો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કર્મચારી ઉપર પ્રત્યક્ષ રીતે જ્યારે નિયંત્રણ રાખવામાં આવતું હોય તો સારામાં સારી રીતે આપણે સંચાલનને કાર્યક્ષમ બનાવી શકીએ। એટલે સંચાલનને કાર્યક્ષમ બનાવવામાં ભાગીદારી પેઢી ખૂબ અગત્યનો ભાગ ભજવી જાય છે। વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ટોપિક છે શાખપાત્રતામાં વધારો। પ્રત્યેક ભાગીદારો જ્યારે પોતાની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ કે પેઢીઓને જ્યારે માલ ઉધાર માલ વેચવા માંગતા હોય ત્યારે નાણાંનું ધિરાણ કરતા બિલકુલ અચકાતા નથી, જેને કારણે વ્યક્તિગત એટલે કે એકાકી પેઢી કરતા ભાગીદારી પેઢીની અંદર શાખપાત્રતા છે એ ખૂબ વધારે જોવા મળે છે। એકલી એટલે કે વ્યક્તિગત માલિકીની અંદર શાખપાત્રતા ઓછી જોવા મળે છે અને જે ભાગીદારી પેઢી છે એની અંદર શાખપાત્રતા છે એ વધારે જોવા મળે છે। ઉધાર માલનું વેચાણ વધુ જોવા મળે છે, વ્યક્તિગત પેઢીની અંદર ઉધાર માલનું વેચાણ જોવા મળતું નથી। ભાગીદારી પેઢીની અંદર આ જ્યારે માલનું વેચાણ વધી જાય છે તો સંચાલકીય એકમની અંદર, ધંધાકીય એકમની અંદર આવી શાખપાત્રતા છે એ વધારે જોવા મળે છે। માય ડિયર ફ્રેન્ડ, ચોથો મુદ્દો છે વધુ મૂડી। ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધારે ભાગીદારો હોવાથી મૂડી આપણને વધારે મેળવવી હોય તો જરૂરથી આપણે અન્ય ભાગીદારી પાસેથી મૂડી મેળવી શકીએ છીએ। ભવિષ્યની અંદર જો કોઈ ધંધો વિકસાવવાનો હોય ત્યારે આપણે વધારે મૂડીની જરૂર પડતી હોય ત્યારે નવા ભાગીદારને આપણે ગમે ત્યારે પ્રવેશ આપી શકીએ છીએ। પ્રવેશ માટે ભાગીદારોની સંમતિ હોવી ખૂબ અનિવાર્ય છે। શ્રમ વિભાજનનો લાભ, કાર્ય વિભાજનનો લાભ। ભાગીદારી પેઢીની અંદર જુદા જુદા ભાગીદારો પાસે જુદી જુદી કુશળતા છે, શક્તિઓ છે, એટલે જુદી જુદી કુશળતાઓ અને જુદી જુદી શક્તિઓનો આપણને પ્રાપ્ત થાય છે લાભ, અને આ લાભ, આ શક્તિ, આ આવડતને કારણે આપણે અલગ અલગ કાર્યની સોંપણી કરી શકીએ છીએ, જેના કારણે આપણને શ્રમ વિભાજન એટલે કે કાર્ય વિભાજનનો લાભ પ્રાપ્ત થાય છે। યોગ્ય નિર્ણય। મિત્રો, છઠ્ઠો મુદ્દો છે ભાગીદારી પેઢીની અંદર જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે છે પહેલા ભાગીદારો ભેગા થાય છે, પહેલા એમની ચર્ચા વિચારણા કરવામાં આવે છે। ત્યારે નિર્ણય પ્રક્રિયાની અંદર જ્યારે ચર્ચા વિચારણા થાય છે ત્યારે જ્ઞાન અનુભવનો લાભ લઈ કોઈ પણ પ્રકારની ભૂલ કે સુધારણા આમાં જોવા મળતી નથી। એટલે ભૂલ સુધારણાને ધ્યાનમાં રાખી આપણે ગમે ત્યારે ભાગીદારો સાથે વ્યવસ્થિત ચર્ચા વિચારણા કરીને નિર્ણયો યોગ્ય રીતે લઈ શકીએ છીએ। એટલે આપણા જે નિર્ણય છે એ યોગ્ય રીતે દિશામાં હોય છે, યોગ્ય રીતે ભૂલ ભરેલા વગરના નિર્ણય હોય છે, એ આપણા માટે ખૂબ મહત્વનો ફાયદો બને છે ભાગીદારી પેઢીની અંદર। માય ડિયર ફ્રેન્ડ, સાતમો જે મુદ્દો છે એ છે પરિવર્તનશીલતા। પરિવર્તનશીલતા જે ભાગીદારી એ ઐચ્છિક કરાર છે, ઈચ્છા પ્રમાણે જો ધારે ભાગીદારો તો એ કરાર કરી શકે છે। કાયદા પ્રમાણે કરાર કરવો અનિવાર્ય છે, લેખિત કરાર કરવો જોઈએ। બદલામાં
સંજોગ પ્રમાણે ભાગીદારી પેઢીના સંચાલનની અંદર જો માળખામાં જરૂરી ફેરફાર લાગે તો સહેલાઈથી આવા ફેરફારો કરી શકાય છે, એટલે પરિવર્તનશીલતા ધરાવે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો 8મો મુદ્દો જોઈએ તો લઘુમતીમાં હિતોનું રક્ષણ. વિદ્યાર્થી મિત્રો લઘુમતીમાં હિતોનું રક્ષણ સામાન્ય રીતે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની સંમતિ એ ખૂબ મહત્વનો પ્રસંગ એટલે કે ભાગ બનતો હોય છે. ભાગીદારી પેઢીમાં જ્યારે વિસર્જનની માંગણી કરવામાં આવે છે ત્યારે લઘુમતી હિતોનું રક્ષણ થાય છે. કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીના વિસર્જનની માંગણી કરે ત્યારે લઘુમતીના હિતોનું રક્ષણ થતું હોય છે. 9મો મુદ્દો જોઈએ ગ્રાહક સાથે સીધો સંબંધ. વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીની અંદર ગ્રાહકોની સંખ્યા વધારે છે, કર્મચારીઓ વધારે છે, સીધા સંપર્કમાં આવે છે. કર્મચારી અને ગ્રાહકો ખૂબ અધિકારીઓ સાથે કોન્ટેક્ટ હોય છે, એટલે ગ્રાહક સાથે સીધો સંબંધ જોવા મળે છે. ભાગીદારી પેઢી વ્યક્તિગત માલિકી કરતા ખૂબ વધારે અને મહત્વાકાંક્ષી હોય છે. વિદ્યાર્થી મિત્રો 10મા મુદ્દાની વાત કરીએ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં બે કરતા વધારે વ્યક્તિઓ જ્યારે ભાગીદારો ભેગા થાય છે, આર્થિક સત્તા મેળવે છે, ત્યારે આર્થિક સત્તા એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જતી હોવાથી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થતું જોવા મળે છે. વિકેન્દ્રીકરણ કરવું એટલે સત્તાની વહેંચણી કરવી. આવકવેરાનો ઓછો બોજ. મિત્રો 11મો જે ફાયદો છે એ છે ભાગીદારી પેઢીની અંદર જ્યારે ભાગીદારો કામ કરે છે, જે કાંઈ પણ નફો મેળવે છે એ નફો બધા ભાગીદારો પર વહેંચાઈ જતો હોવાથી ટેક્સ એટલે કે આવકવેરો ઓછો ભરવો પડે છે, એટલે આવકવેરાનો બોજ ઓછો જોવા મળે છે. મેઇન કારણ છે ભાગીદારો કરાર પ્રમાણે નફો વહેંચી લે છે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. અવનવા ધોરણ 11 અને 12 કોમર્સ વાણિજ્ય વ્યવસાય અને સંચાલન. લાઈક કરો, કોમેન્ટ કરો, જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજુ આપ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો મિતેશ દુધાની ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર એન્ડ યુટ્યુબ. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.